નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે। સુરતમાં ક્રાઇમની ઘટનાઓ રોજની ઘણી બનતી હોય છે, ત્યારે ગઈકાલે સચિન વિસ્તારમાં 4 થી 5 લોકો પર અસામાજિક તત્વો પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે। 4માં હથિયાર નીકાળી અને આ હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે। ધૂળેટી પર્વના દિવસે સુરતમાં 4 થી 5 લોકો પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે। રિક્ષામાં આવેલા ઈસમોએ ચપ્પુથી હુમલો કરી અને લોકોને ડરાવી દીધા હતા, તો બીજી તરફ રિક્ષા ફૂલ સ્પીડમાં ભગાવી અને આ હુમલો કરવામાં આવ્યો હતો। તો લોકોએ સ્વબચાવમાં રિક્ષા ચાલક પર પથ્થરમારો પણ કર્યો હતો। સેજલનગરમાં લુખાઓએ આતંક મચાવ્યો હતો। સચિન વિસ્તારના સેજલનગરમાં આ ઘટના બની હતી, તો લોકો ધૂળેટી રમતા હતા, તે દરમિયાન અચાનક આવી બબાલ થતા લોકો પણ ગભરાઈ ગયા અને તેમણે રિક્ષા ચાલક પર સ્વબચાવમાં પથ્થરમારો પણ કર્યો હતો। તો રિક્ષા ચાલકને પકડવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ રિક્ષા ચાલક સ્પીડમાં હતો એટલે તેને પકડી શકાયો નહીં। પોલીસે પણ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો અને આરોપીઓ હજી પણ પોલીસ પકડની બહાર છે। બ્યુરો ચીફ સુનિલ ગંજાવાલા, તુફાન એસબી ન્યૂઝ, સુરત।